હશે એ આની અંદર આવી જશે, આ ડી નામના વેરિયેબલની અંદર. ઓકે, હવે ડી નામના વેરિયેબલની અંદર આવી ગયું. ઓકે, હવે ડી નામનો વેરિયેબલ આપણે નીચે લીધો. એડ ઇવેન્ટ લિસ્ટનર એટલે કે જે હું ઇવેન્ટ કરું, ક્લિક ઇવેન્ટ, વન ક્લિક, ડબલ ક્લિક, આ બધી જે ક્લિક ઇવેન્ટ હોય એમાં એડ ઇવેન્ટ લિસ્ટનર નામનું એડ કરવું પડે, જેનાથી આપણે કંઈ બી પરફોર્મ કરીએ તો એ રન થાય. ઓકે, તો આપણે શું લખ્યું અહીંયા? સિંગલ ક્લિક. સિંગલ ક્લિક આપું તો શું થવું જોઈએ? ફંક્શન એક્ટિવ થવું જોઈએ. કયું ફંક્શન? કે બોડીની અંદર શું થવું જોઈએ? ફંક્શન એક્ટિવ થાય. અને આપણી જે બોડી હોય, હવે બોડી છે ને કહેવાય, આ જે લીધી આ બધી આપણી બોડી કહેવાય. લાઈક જો મેં અહીંયા CSSમાં નામ આપ્યું છે બોડીનો કલર શું હોવો જોઈએ? ઓરેન્જ હોવો જોઈએ. તો આપણે બોડીનો કલર ઓરેન્જ હતો એ રીતે. ઓકે, સો આપણે બોડીની અંદર શું થવું જોઈએ? હું ક્લિક કરું તો સિંગલ ક્લિકે ફંક્શન એક્ટિવ થવું જોઈએ. સિંગલ ક્લિકે ફંક્શન એક્ટિવ થવું જોઈએ. બોડીની અંદર સ્ટાઇલ એટલે CSSની જે સ્ટાઇલ હોય એ રહી. હવે હું સિંગલ ક્લિક કરું એટલે સ્ટાઇલ એક્ટિવ થઈને બેકગ્રાઉન્ડ કલર શું થવો જોઈએ? વ્હાઇટ. ઓકે, બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ થઈ જશે એક ક્લિકે. અને આપણે જે બટન હતું, બટન ID ટેગ કર્યું, બટનની અંદર સ્ટાઇલ બેકગ્રાઉન્ડ કલર યલો એટલે બટનનો કલર યલો થવો જોઈએ અને બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ થવો જોઈએ. હવે આપણે જોઈએ કે આ ફંક્શન કામ કરે છે કે નહીં. આ મેં કર્યું સિંગલ ક્લિક, થઈ ગયું બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ અને બટનનો કલર યલો. સો હવે આવે ડબલ ક્લિક. આ સેમ ટુ સેમ બંને એક જ છે. સિંગલ ક્લિક એન્ડ ડબલ ક્લિક. આ ફંક્શન તો આવડતું જ લખાય, ખાલી નામ અલગ અલગ છે. ડબલ તો DBL એટલે ડબલ, અને બીજું બધું તો સેમ જ છે. જોઈ લો તમે. અહીંયા શું થશે? ફંક્શન એક્ટિવ થશે, બેકગ્રાઉન્ડ કલર બ્લેક થઈ જશે અને બટનનો કલર બેકગ્રાઉન્ડ રેડ થઈ જશે. બરાબર, અને કલર એનો વ્હાઇટ થઈ જશે. અંદર ફોન્ટ લખેલા હોય એનો કલર વ્હાઇટ, બેકગ્રાઉન્ડ કલર બટનનો રેડ અને બોડી કલર બ્લેક. ડન. શેનાથી? ડબલ ક્લિકથી. તો જોઈ લઈએ. ચલો, આ મેં કરી ડબલ ક્લિક, થઈ ગયો બેકગ્રાઉન્ડ કલર બ્લેક, બટનનો કલર રેડ અને બટનના અંદરના ફોન્ટનો કલર વ્હાઇટ. સો આ હતું આપણું જાવાસ્ક્રિપ્ટનું ઇઝી એન્ડ ઇફેક્ટિવ ક્લિક ઇવેન્ટ્સ. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. આ હતું આપણું સિમ્પલ એન્ડ ઇઝી ક્લિક ઇવેન્ટ્સ, સિંગલ ક્લિક ઇવેન્ટ્સ એન્ડ ડબલ ક્લિક ઇવેન્ટ્સ. તો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ વિડીયો તમારે બીજા જોઈતા હોય તો મને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. બાય બાય.